તો ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? તો ગાઈસ 8 વાગ્યા છે અને આપણે બ્લોગ ચાલુ કરીશું. તો ગાઈસ અમારા પિયાર ફેમિલી વિલેજ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ તમને અમારો બ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. અને જો માનવી મમ્મીની આવી ગયો છે ગાઈસ. કાલે રાતે આવ્યો હતો. કાલ રાતે ગાઈસ આપણે લેવા જતા ગાડી લઈને. કારણ કે ગુરુવારનો જ હતો ગાઈસ. આપણે વર્તીમાં ગયા હતા ને તે ગુરુવાર દાડા મેં ક્યાં હતો ડાબલા, તે ડાબલા જતો 2-3 દાડા રહેવા માટે ધોવાનો છે બધો લુગડો. 3 કે 4 જોડ ધોવાનો લુગડો બધો બગાડેલો. હા એ પિનના ઘરમાં પડે વચ્ચે બચલા ખંડમાં. હા ધોવાનો હોય કણ ચિયો પડે ખબર? એ આ ચોકડીવાળો શર્ટ છે. આ ચોકડીવાળો શર્ટ એકલો છે હોય કણ, બીજા બાથરૂમમાં પડે. ચા પીધી માનવી? એ માનવી અને શું લાવ્યો મમ્મા ઘેરથી? કોક લાવ્યો તો ને? મમ્મા ઘેરથી કોક લાવ્યો છે ગાઈસ. બતાવો. રણુજા રામદેવ પીર તે રોમા પીર. જો ગાઈસ માનવી મમ્મા ઘેરથી લાવે છે ટ્રેક્ટર. કારણ કે એને મોંમાં જ્યાં હતા રણુજા એને મોંમાં જ્યાં હતા તે ત્યાંથી લાવે ટ્રેક્ટર માનવી માટે. વિજય મોમો. હા હા તોડી નાખો એટલે એવું કરીએ પછી. હા હા અમને તો એ દાડાથી ઊંધું લાગતું હતું. એ કોઈ નહીં કે મને ઊંધું નહીં લાગતું. એ વાત કરી. તો ગાઈસ આપણે તો નહીં બની ફ્રેશ થઈ ગયા છીએ. વહેલા 8 વાગ્યા છે. જો માનવી બેન ટ્રેક્ટર ખોલે છે ગાઈસ. ઘેર નહોતો પણ તો એ ઘેર હોય તો આમ સારું લાગે. જો ટ્રેક્ટર ખોલી નાખ્યું છે માનવીએ. તો તમારે ઊંધું લાગે છે. એ રાહ દે, ભાગી જશે. એટલો લીધ ફરો, વધારે ના ફરો. કાઢજો ટ્રેક્ટર. છેલ્લે સુધી બધા રહેજો, મજા આવશે બ્લોગ ગાઈસ. જો ટોલું કાઢી નાખ્યું છે ટ્રેક્ટરને બે. ચોકમ ભરાવાનું હોય તો ભરાવાનું તો મેં તોડી નાખ્યું છે. જો આવ્યું ફેવિકિક લગાવીને હોધવું પડશે. આ રીતે આને હંધા છે. હા રવા દે પછી ફેવિકિક લગાવીએ. હા રાતે ચલાવ્યું ટ્રેક્ટર. હા માનવી હા મેં કીધું પણ ઉપર ના બેસી હોય ને કે ભાગી જશે પછી. તમે તો ઉપર બેસીને ચલાવો. ઉપર બેસીને નહીં ચલાવવાનું. આ તો નહીં લોખંડનું. ચંબે લોખંડનું ટ્રેક્ટર છે ગાઈસ. અને આડી પ્લાસ્ટિકનું 2 ટ્રેક્ટર છે. 2 ટ્રેક્ટર છે, એક ટેમ્પો છે, મોટો ખટારો છે, સાયકલ છે. જેટલું રમવાની વસ્તુ હતા તો
લાવવાનો જ ના પાડો. હવે લાવવાનો જ નહીં. ભાઈ જાવી ત્યાં. હવે આવી વધારતો નહીં ગયો તો પણ 200-300 રૂપિયા તો છે જ. ચલો લાવ્યો પર. હાથ લાવ્યો ટ્રેક્ટર. સર ટ્રેક્ટર. બીજો હું ખાસો બધા તો લાવ્યો. બારિયાનો, રૂકાનો, પછી કોનાનો, હંજાઓલે, તારાઓલે. તો ગાઈસ બધા રહેજો બ્લોગ્સની અંદર. પછી આપણે કડી વાક રહીને પછી જઈએ આપણા જૂના ઘેર જઈને પછી બધું જે કોમ બોમ બધું હોય એ બધું કરાવીએ. તો ગાઈસ 9 વાગ્યા છે અને આપણે પેલા જૂના ઘેર જઈએ છીએ હવે. અને જો ગાઈસ દહીંનું લીધું છે, ગવાન દહીંનું. તે ગામમાં દહીંનું દરાવવા જવું છે. માનવી 2 જણ અમે હેડ્યા છીએ. બાઈક વગર જૂના ઘેર પડ્યું છે ગાઈસ. મૂકી દે કે બેટા, મૂકી દે કે ભૂષણ મૂકી દે કે. જો ગાઈસ માનવી બેન દોડે ને આપણે જઈએ એમના પાછળ ગામમાં જઈએ. દહીંનું બહીનું દળાવીને પછી આવીએ. લોટ પતી ગયો હમુલો. 3 દાડાથી તો રોધ્યું નહોતું. બેસો બેઠી ખેતરમાં. તારા બનું ગમો દાદી ઉપર કચરો વારતી છે. દાદી પગે લીધે લાગ્યા. જો ગાઈસ ખેતરમાં ભેંસો બંધેલી છે. માં ભાઈ તો સી નહીં આજે ચોક ગયા છીએ આગળ પાછા થયા છીએ. આ પડી બાઈક મસ્ત ભરાઈ કરી દે. તો હવે જઈએ ગાઈસ ગામમાં. મેં નહીં આપ ના. હા તો આખું ભરવું ચમ ચમ પીવાનું નહીં પાણી. હા તો ગાઈસ 7 વાગ્યા છે અને આપણે તો પેલા જૂના ઘેરથી કહીને આવી જશે લગભગ 4 વાગ્યાના આવ્યા હતા ગાઈસ. પણ વ્લોગ હવે ચાલુ કર્યું છે. તો જુઓ આપણે તો માનવી બેન વખત રમીએ છીએ. દહીંનું કંઈ નો લઈને આવ્યો તો ગાઈસ. કૂતરો જેવો બેઠો મસ્ત. કૂતરો બેઠો ને પેલા બાદ શાકભાજી વાટવાનું ચાલુ ગાઈસ. તને શું કરે લહણ ફોલી ઘર નહીં ગમતી. તમે એકલો જ ગુમો છો. શું લેવા જવું? શું લાવવું? ડુંગળી બટાકો. પણ તને બટાકાનું પેલી એ નહીં તકલીફ નહીં થાય પછી? હા પણ ગેસ બેસ થઈ જાય પણ હજુ દવાખાને જવું પડશે. હા હું કીધું કોઈ ખબર જ ના પડી. હા શી ખબર હો કીધું જે કીધું ભાઈ મને ખબર પડી પણ નહીં કેવું. તો ગાઈસ બને રહેજો બ્લોગ્સની અંદર. આપણે જે ઉપર ટોપું ખાલી થઈ ગયું છે કારણ કે 3-4 દાડા થઈ ગયા ભરી તો ભરી કાઢીએ. હા રામ
હા કેવડું કે દીદી કેવડું કે દીદી હા મને તો ખબર જ નહીં કે તમે શું કહેતા હમ ચમ ચોકન લઈ જાઓ ડબ્બો ચી બૂન તારી ઓકણ આવી હતી તા જરા વાયર લઈ લે હું મોટો લેતા વાળો હા આ કરો ઉભી રે તું ખુલી ના કરી ખોડી નાખી નહીં વાયર પેલા દાદી की पानी सब हमको पानी नहीं એ પાણી પેલા કે નહીં આવ્યું કે હમ कि मैं नवाबो ત્યાં પોદાળી પાણી નહીં આવ્યું હું અને આપણે તો સમજો ભરી मैं भरती थी पण बस ना भरी હા નહીં ભરવું એ તો હું ભરી ચાલ્યો કાંબા બોલ્યા પપ્પા બોલશે પાસ આ યાર મોચા વગર નહીં બેસતા આ તો આપણે હારું પાણી બેસતા એરા બગડી જોઈને આવેલા નાતા તો કદી છે નહીં કદી પલળતો એ નહીં રે કૂતરો પલળ હા અરે વાયર નહીં ફેંદવાનું તારો મારા લાવતો ને તો હું નાઈ નહીં હા આવતો ને તો નાઈ જ નહીં કાલ નહીં નાખી દે એ તો આજ ભરીએ એટલે આજ થોડુંક હાલતી છે બધું કાલ નહીં નાખી તો ગાઈસ ત્રણ દાડે ફોન ખાલી થઈ જશે 4 લીટરની ટોકી તો એ 3-4 દાડા વધારે એ વાયર તો લો ઈ નહીં લોપો કરવાનો વાયર માનવી જો આજના પાણી ભરવું પડે પેલા ચેટલા લઈ જાય શેઠ શેઠ પેલા રૂમમાં લઈ જઈ મોટરમાં પાણી ભરવું પડે હજી પેલો પંખો ખોલીને ભરાવવો પડશે ચિયો પંખો ભરવો પડશે મોટર મૂકો પંખો ચિયો પંખો પીઓ આયો પંખો નવો ના ખાય પંખો નવો નખાયો કાન ચાર ના ખાય જોમ થઈ જાય આમ કાટ આવે ને અમુક ટાઈમે એટલે જોમ થઈ જાય એટલે એને પંખો ચાર ના ખાય કહું તો હમણાં નથી સર્વિસ કરાવી 2 મહિના મોડી હા નહીં ચાલતું નહીં કર્યું ચાલુ ને કે ચલો લોવો કરે જો ચાતા પાને કે બટાકા ને ડુંગળી આલો હે કોણ પેલો ના કહેવાય કાકો કહેવાય એવું ના કહેવાય કાકા કહેવાના કે મારે હોય ને એના પર માતાજી ના બે ના બે તો ગાઈસ બના રહેજો બ્લોક્સની અંદર આપણે પાણી ભરી કાઢીએ હવે ઉપર ધાબા ઉપર ટોકીમાં તો ગાઈસ 8:30 વાગ્યા છે અને હવે આપણે ખાઈ લઈએ જુઓ ડુંગળી બટાકાનું શાક બનાવીશું રોટલી દૂધ અને ભૂખ લાગી છે ગાઈસ જબરદસ્ત તો તમે પણ ના ખાધું તો ખાઈ લો અને આપણા ઘેર ખાવું હોય તો આવી જાઓ અને માનવી બોલાવે છે ગાઈસ આવજો જમવા એમ કહે છે અને બ્લોગ્સની અંદર કોમેન્ટ કરો ગાઈસ તો ગાઈસ હવે ખાઈ લઈએ અમે લાવડો આપણે તો ગાઈસ આપણે તો ખાઈ લીધું છે જોવા
આ એ ખાઈ રહ્યો છે ને માનવી બેન ખાઈ ભાઈ ને રમવા માંડ્યો છે જો હા હોજરી તો આ તોડ નાખ્યું પાછું હવામાં તો વધ્યા લીધું સારું હેલો તો ગાઈસ આજનો બ્લોગ છે આટલા પૂરો કરીએ છીએ હવે વાસણ બાસણ ઘસી કાઢીએ એટલા મોચે તો પાથરી કરે છે ઊંઘવાનું કરીએ ગાઈસ ઊંઘવાનું છે આજે તો વિડીયો એડિટિંગ કરવાનો ગાઈસ લગભગ કલાકથી 1.5 કલાક વિડીયો એડિટિંગ કરતા થશે તો થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ્સ મળીએ નવા બ્લોગ્સની અંદર ગુડ નાઇટ જય માતાજી